चलो मित्रों, छेल्ले આપણે નિશ્ચાયકની અંદર ઉદાહરણ 28 સુધી જોઈ ગયા હતા. ઉદાહરણ 29 અને પછી 4.6 જોઈએ. ચલો ઉદાહરણ 29 માં શું કીધું છે જુઓ. ત્રણ સંખ્યાઓનો સરવાળો 6 છે. ત્રણ સંખ્યાઓ મૂળ શોધવાનું કીધું છે, તો જે ત્રણ સંખ્યાઓ શોધવાની છે તે આપણે પહેલા ધારી લઈએ. ધારો કે માગેલી સંખ્યાઓ x y z છે. કુટપ્રશ્ન છે એટલે આપણે સમીકરણ જાતે બનાવવા પડશે. જે શરત આપેલી છે, જે કન્ડિશન આપેલી છે એના અનુરૂપ આપણે સમીકરણ બનાવીશું અને પછી શ્રેણીની રીતે તેનો ઉકેલ મેળવીશું. ધારો કે માગેલ સંખ્યાઓ x y z છે. આ ત્રણ સંખ્યાઓનો સરવાળો 6 છે. એટલે કે x + y + z = 6. એને સમીકરણ 1 કહીએ. પછી આમાં આગળ કીધું છે, જો આપણે ત્રીજી સંખ્યાને 3 વડે ગુણીને, ત્રીજી સંખ્યાને એટલે કઈ z, ત્રીજી સંખ્યા એટલે z, એને 3 વડે ગુણીને, અને 3 વડે ગુણીએ એટલે શું થાય? 3z. તેમાં બીજી સંખ્યા ઉમેરીએ, બીજી સંખ્યા ઉમેરીએ એટલે કે y ઉમેરીએ, બીજી સંખ્યા એટલે y ઉમેરીએ તો આપણને 11 મળે છે. ત્રીજી સંખ્યાને 3 વડે ગુણીએ તેમાં બીજી સંખ્યા ઉમેરીએ તો આપણને 11 મળે છે. બીજી સંખ્યા એટલે z ને 3 વડે ગુણીએ તો 3z, એટલે બીજી સંખ્યા ઉમેરીએ એટલે કે y ઉમેરીએ તો આપણને આ 11 મળે છે. અને આ રીતે ગોઠવી દો. x વાળું પદ તો છે જ નહીં, y વાળું પદ y + 3z = 11 એટલે 2 કરી. પછી આગળ પ્રથમ અને ત્રીજી સંખ્યાઓનો સરવાળો કરતા, પ્રથમ અને ત્રીજી સંખ્યાનો સરવાળો, પ્રથમ એટલે x, ત્રીજી સંખ્યા એટલે z. પ્રથમ અને ત્રીજી સંખ્યાઓનો સરવાળો એટલે x + z. સરવાળો કરતા આપણને બીજી સંખ્યાના બમણા મળે છે. બીજી સંખ્યાના બમણા એટલે કે y ના બમણા મળે છે, 2y. પહેલી અને ત્રીજી સંખ્યાઓનો સરવાળો એટલે કે x + z, બીજી સંખ્યાના બમણા મળે છે એટલે કે 2y મળે છે. તો શ્રેણિક પદ્ધતિનો ઉપયોગ કરીને સંખ્યાઓ શોધવાની છે. અને ગોઠવી દો. +2y ના બદલાવો એટલે -2y થઈ જશે. x - 2y + z = 0 એટલે 3. સૌપ્રથમ ધારી લો, ધારો કે માગેલ સંખ્યાઓ x y z છે. આ સંખ્યાઓનો સરવાળો 6 છે એટલે કે x + y + z = 6. સમીકરણ 1 કહ્યું. પછી ત્રીજી સંખ્યાને 3 વડે ગુણ્યામાં બીજી સંખ્યા ઉમેરીએ તો સરવાળો 11 થાય છે. તો એના પરથી આપણું સમીકરણ 2 મળશે. પહેલી ત્રીજી સંખ્યાનો સરવાળો બીજી સંખ્યાના બમણા જેટલી થાય છે. એના પરથી સમીકરણ 3 મળશે. ચલો હવે આ સમીકરણ 1, 2 અને 3 પરથી શ્રેણી ax અને b નક્કી કરો. સમીકરણ 1, 2, 3 પરથી ચલો પહેલા શ્રેણી a નક્કી કરો. a એટલે x, y અને z ના સહગુણકોનો શ્રેણી. ચલો અહીંયા x, y, z ના સહગુણકો શું છે? 1 1 1. પહેલી આપણે ઘટકો મળી ગયા 1 1 1. ચલો બીજા સમીકરણ પરથી બીજી r ના ઘટકો લખો. બીજી r ના ઘટકો મતલબ કે બીજી r ના સહગુણકો x, y, z ના સહગુણકો. ચલો બીજા સમીકરણમાં તમે જુઓ x નો સહગુણક અહીંયા શું છે? x વાળું પદ નથી તો x નો સહગુણક 0.
y નો સહગુણક 1 અને z નો સહગુણક 3, તો આ સહગુણકો થશે 0 1 3. ચલો ત્રીજા સમીકરણ પરથી x y z ના સહગુણકો લખો. 1 -2 1 1 -2 1. चलो આ શ્રેણી કે નક્કી થઈ ગઈ. પછી x કેપિટલ x તરીકે શું ચલ કયા ચલ છે તો સ્મોલ x સ્મોલ y સ્મોલ z. એ સ્તંભમાં લખવાનું સ્મોલ x સ્મોલ y સ્મોલ z. ax અને b બોલો b તરીકે જમણી બાજુમાં જે અચળ પદ આવેલા છે એનો શ્રેણી 6 11 અને 0. 6 11 0. સમીકરણ 1 2 અને 3 પરથી ax અને b નક્કી કરી દેવાના. આ રીતે નક્કી થઈ ગયું. હવે નીચે શું નીચે is equal to चलो 1 1 1 0 1 3 1 -2 1. चलो अब विस्तरण करो 1 into એની સાથેનો બે કક્ષાવાળો વિચાર કયો આવશે 1 3 -2 1 1 3 -2 1. બીજા નંબરનો ઘટક છે 1, બીજા નંબરમાં છે -1. એની સાથેનો વિચાર કયો આવશે તો 0 3 1 1 0 3 1 1 પ્લસ 1 into चलो आने साधन में चाहे 0 1 1 minus 0 1 1 minus 2. चलो करो विस्तरण 1 into 1 plus 6 minus 6 पहले बात करी सो plus 6 minus 1 into 0 minus 3 1 into 0 minus 1 1 plus 6 એટલે 7 minus minus plus 3 minus 1 7 3 10 minus 1 એટલે 9 not equal to 0. આ not equal to 0 મળે એનો મતલબ એ તો a ઇન્વર્સ નું અસ્તિત્વ છે અને a ઇન્વર્સ નું અસ્તિત્વ હોય તો આનો ઉકેલ મળે. આપેલ સમીકરણ સૌથી સુસંગત છે એમ કહો તો ચાલે અથવા એને ઉકેલ મળે એમ લખો તો પણ ચાલે. ચલો હવે એનો ઉકેલ મેળવવો છે અને એનો ઉકેલ મેળવવા માટે રીત તમને લખાવેલી છે તો એ રીતમાં તમે જુઓ અને એનો ઉકેલ માટે સૂત્ર છે કેપિટલ x a ઇન્વર્સ * b. તો એના માટે a ઇન્વર્સ શોધવું પડશે. a ઇન્વર્સ માટેનું સૂત્ર પણ લખાયેલું છે a inverse is equal to 1 upon નિચાયકી into adjoint. હવે નિચાયકી તો આપણે શોધી દીધા, adjoint એ શોધવાના બાકી છે. ચલો તમે adjoint એ શોધો. adjoint એ મોટો શ્રેણિક છે, ધ્યાન રાખજો adjoint એનું 3/3 શ્રેણિક છે, મોટું શ્રેણિક એના ઉપર ટ્રાન્સફોર્મ. તો તમે જાણો છો એ પ્રમાણે શું કરીશું બોલો, 9 ઘટકો લખવાના અને 9 ના સહવર્ગ. તો એમાં તમારે ધ્યાન રાખવાનું બીજું, ચોથું, છઠ્ઠું, આઠમું અને આગળ માઇનસ કરવાનું. સહવર્ગ એટલે ઉપરી જાયગા. બીજા આગળ જો માઇનસ કરો, ચોથા આગળ માઇનસ, પ્લસ આ પાછું માઇનસ, પ્લસ આ માઇનસ, બીજો, ચોથો, છઠ્ઠો, આઠમો આગળ માઇનસ, આગળ બધા પ્લસ. ચલો હવે પહેલા ઘટકનો સહવર્ગ લખવો છે, આનો સહવર્ગ. તો આ ઘટક જે R1 જે સ્તંભો છે તે ઘટકો નથી લેવાના, એ સિવાય લેશો એટલે કયા છે
1 3 minus 2 1 1 3 minus 2 1 चलो હવે આનો સરવાળો નિશાન તો આગળ માઈનસ મૂકવાની જરૂર નથી चलो આ પહેલી આગળ બીજા સ્તંભો છે પહેલી આગળ બીજા સ્તંભના ઘટકો નથી લેવાનો એ સિવાય લઈશું 0 3 1 0 3 1 चलो એના પછી આનો સરવાળો લખો बोलो पहली आगे तीजा स्तंभना घटकों लेवाना ए सिवाय गया 0 1 1 minus 2 0 1 1 minus 2 चलो पहली आगे सरवाळो થઈ ગયા હવે બીજી આગે મૂકી આવે चलो આનો સરવાળો બીજી આગે પહેલા સ્તંભના ઘટકો નથી લેવાના બીજી આગે પહેલા સ્તંભ સિવાયના ઘટકો કયા 1 1 minus 2 1 1 minus 2 चलो ना પછી આના સરવાળો 1 એટલે બીજી આ બીજા સ્તંભના ઘટકોથી લેવાય એ સિવાય 1 1 1 1 चलो એના પછી આ બીજી આ બીજા સ્તંભના ઘટકોથી લેવાય એ સિવાય કયા 1 1 1 minus 2 चलो ना પછી બીજી આના સરવાળો પૂરા થયા ત્રીજી આના સરવાળામાં ત્રીજી આને પહેલા સ્તંભના ઘટકોથી લેવાના એ સિવાય 1 1 1 3 1 1 1 3 चलो ना પછી આનો સરવાળો બીજી આને બીજા સ્તંભના ઘટકોથી લેવાના એ સિવાય કયા તો 1 1 0 3 चलो ना પછી આનો સરવાળો બીજી આને બીજા સ્તંભ સિવાય 1 1 0 चलो હવે આનું મૂલ્ય ડાયરેક્ટ લખી દઈશું 1 અને -6 ના +6 થઈ જશે પ્રતિ વિકલ્પનો ઘટકો બાદ થાય તો 1 + 6 7 0 -3 -3 -3 ને -1 ગુણીશું +3 0 -1 -1 1 + 2 3 3 આગળ માઈનસ છે એટલે -3 1 - 1 0 -2 - 1 -3 -3 ને -1 ગુણીશું એટલે +3 3 - 1 2 3 - 0 એટલે કે 3 આગળ માઈનસ છે એટલે -3 1 - 0 એનો ટ્રાન્સપોઝ લઈએ પછી t હટાવી દઈએ એટલે ટ્રાન્સપોઝ લઈએ એટલે કે પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભનો ફેરવું પહેલી હાર છે અને પહેલા સ્તંભનો ફેરવું 7 3 - 1 પહેલા સ્તંભ બીજી હારને બીજા સ્તંભમાં ફેરવું બીજી હાર છે -3 0 3 અને બીજા સ્તંભ ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં ફેરવી દો 2 - 3 આ એડજોઇન્ટ तो चलो ये इनवर्स નું सूत्र ये इनवर्स इज इक्वल टू सूत्र છે 1 अपॉन नीचा है कि इनटू एडजॉइंट नीचा है की ની કિંમત તો આપણે શોધી નહીં 1 अपॉन 9 इनटू एडजॉइंट है 7 - 3 2 3 0 - 3 -1 3 1 આ ઇનવર્સ માં ચલો એ ઇનવર્સ મળ્યા પછી રીત લખાયેલી છે તમે એ રીતમાં જુઓ તમે તો હવે એ ઇનવર્સ પછી સૂત્ર છે x = a ઇનવર્સ * b
x मतलब શું? x मतलब ચલ x y z એ ઇન્વર્સ એટલે શું? તો 1/9 7 - t2 30 - 3 -131 into b b તરીકે જમણી બાજુમાં આવેલા અચળ પદ એનો શ્રેણી જમણી બાજુના અચળ પદ છે 6 11 0 6 11 0 શ્રેણી b તરીકે છે અને જો આગળ લખેલું છે 6 11 0 ચલો હવે 1/9 એમ આ બે શ્રેણીકોનો ગુણાકાર કરો તો આ પહેલી આ અને પહેલો સ્તંભ પછી બીજી આ અને પહેલો સ્તંભ ત્રીજી આ અને પહેલો સ્તંભ શ્રેણી મળશે ચલો આ પહેલા સાથે પહેલાને ગુણીશું 7 6 સાથે ગુણાશે 7 6 42 11 33 માઈનસ છે તો -33 2 into 0 लीजिए આ એક ઘટક છે પહેલી આ પહેલો સ્તંભ હવે બીજી આ પહેલો સ્તંભ હવે બીજી આ પહેલો સ્તંભ 6 3 18 પછી પ્લસ 0 0 into 11 એટલે 0 -3 into 0 એટલે 0 પછી ત્રીજી આર અને પહેલો સ્તંભ લઈએ -1 into 6 એટલે -6 પ્લસ 33 પ્લસ 1 into 0 એટલે 0 1/9 ચલો આ થશે 9 42 33 છે 18 અને આ થશે 27 1/9 અંદર ગુણી નાખો આની સાથે 1/9 ગુણાશે આની સાથે 1/9 ગુણાશે આની સાથે 1/9 ગુણાશે અહીંયા 1/9 ગુણશો એટલે 9 ને ઉડી જશે 1 1/9 ગુણશો એટલે 9 દુ 18 1/9 ગુણશો એટલે 9 દુ 27 ચલો આ કોના બરાબર છે x y z બરાબર ચલો એના બદલે લખી દો x y z तो हम x is equal to 1 y is equal to 2 and z is equal to 3 આ x y z શોધવાના હતા ઉકેલ મેળવવાનો હતો માગેલ સંખ્યાઓ શોધવાની હતી એ સંખ્યાઓ મળી ગઈ 1 2 3 તો આ થયું ઉદાહરણ 29 જે આપણે બાકી હતી ચલો હવે એના પછી સ્વાધ્યાય 4.6 4.6 ની અંદર 16 દાખલા છે હવે તમે એનો પ્રયત્ન નહીં કર્યો હોય તો કાલે આપણે શ્રેણીકનો નિશ્ચયકનો ટેસ્ટ હતો એટલે તમે ટેસ્ટની તૈયારી કરી હશે એટલે તમે આનો પ્રયત્ન નહીં કર્યો હોય કઈ વાંધો નહીં શ્રેણીના ટેસ્ટમાં પણ તમે સારી એવી તૈયારી કરીને ટેસ્ટ આપ્યો છે અમુક આન્સર શીટો જોઈ છે બધાએ બહુ સારી તૈયારી કરી છે તો હવે આપણે 4.6 અત્યારે ચાલુ કરીએ પહેલા દાખલાથી લઈએ જેટલા દાખલા થાય એટલા સુધી જે ન થાય એ દાખલાઓ તમે પ્રયત્ન કરજો ના આવડે ડિફિકલ્ટી પર જણાવો તો પહેલા દાખલાથી આપણે ચાલુ કરીએ 4.6 દાખલો પહેલો x plus 2y is equal to 2 2x plus 3y is equal to 3
સમીકરણોની સહસંગતિ સુસંગત છે કે કેમ ચકાસવાનું છે. સમીકરણ સંહતિની સુસંગતતા ચકાસો. સુસંગતતા ચકાસો. હવે જુઓ, છેલ્લી નોંધ તમને જે પીડીએફ આપેલી છે એમાં છેલ્લી નોંધ છે સમીકરણોની સુસંગતતા, જેની ચર્ચા આપણે આગળ કરી ચૂક્યા છીએ. કે આમાં તમારે આપણે આવી રીતનું આપ્યું છે કે સમીકરણોની સંહતિ આપેલી હોય તો એના પરથી નીચે આવી શોધવાનું, એડજોઇન્ટ એ શોધવાનું, બી શોધવાનું, આ ત્રણ વસ્તુઓ શોધવાની સમીકરણોની સંહતિ આપેલી હોય એના પરથી. હવે જો નીચે કે નોટ ઇક્વલ ટુ 0 હોય તો એનો મતલબ એ થયો કે આપેલ સમીકરણ સંહતિ સુસંગત છે. અહીંયા નીચે કે નોટ ઇક્વલ ટુ 0 હોય તો આપેલ સમીકરણ સંહતિ સુસંગત છે, તો એમાં એડજોઇન્ટ બી અને બી ની કોઈ જરૂર પડતી નથી. પણ ધારો કે નીચે કે ઇક્વલ ટુ 0 હોય તો તમારે આ ચેક કરવું પડે, adjoint A into B, adjoint A into B. વિચાર કે equal to 0 તો પછી એ વખતે તમારે શોધવું પડે adjoint A into B. આ not equal to 0 હોય તો સમજવાનું કે આપેલ સમીકરણ સંહતિ સુસંગત નથી. સુસંગત હોય માટે શરત શું છે? નીચે કે નોટ ઇક્વલ ટુ 0. સુસંગત નથી એ માટે શરત શું છે? નીચે કે ઇક્વલ ટુ 0 અને એડજોઇન્ટ A ઇન્ટુ B નોટ ઇક્વલ ટુ 0. બસ આના પરથી નક્કી થઈ જાય આ બે ઉપરથી. ઘણી વખત આ રીતનું પણ મળતું હોય, નીચે કે ઇક્વલ ટુ 0 પછી એડજોઇન્ટ A ઇન્ટુ B ઇક્વલ ટુ 0, બંને ઇક્વલ ટુ. તો આના આવું મળતું હોય તો સુસંગતતા નક્કી થતી નથી. આપેલ સમીકરણ સંહતિ સુસંગત હોય અથવા ન પણ હોય અથવા ન પણ હોય, મતલબ આપણે ચોક્કસ કહી શકતા નથી સુસંગત છે કે સુસંગત નથી. આ બંને ઇક્વલ ટુ 0 આવતા હોય તો પછી સુસંગતતા આપણે નક્કી કરી શકતા નથી. પણ આ સુસંગત છે કે સુસંગત નથી આના પરથી ક્લિયર થઈ ગયું કે નીચે કે નોટ ઇક્વલ ટુ 0 સમીકરણ સંહતિ સુસંગત છે. નીચે કે ઇક્વલ ટુ 0 અને એડજોઇન્ટ A ઇન્ટુ B નોટ ઇક્વલ ટુ 0 સુસંગત નથી. આના પરથી આ ક્લિયર છે. બધું જ ઇક્વલ ટુ 0 આવે તો પછી સુસંગતતા ક્લિયર થઈ શકે નહીં. તો બસ હવે આટલી વસ્તુ ધ્યાનમાં રાખીને આપણે જોઈએ. પહેલા તો આના પરથી ax અને b નક્કી કરો. બોલો a એટલે શું? a એટલે x અને y ના સહગુણનો શ્રેણી 1 2 2 3. પછી x એટલે જો કે એની જરૂર પડતી નથી તેમ છતાં આપણે લખી દઈશું ચલ x કા. અને b તરીકે જમણી બાજુમાં આવેલા અચળ પદ 2 3 જે આપણે ઉકેલમાં મેળવવા માટે કરતા હતા એ રીતે ax b નક્કી કરો. આપેલ સમીકરણ સંહતિ સુસંગત છે કે કેમ તો એના માટે પહેલા નીચે કે શોધી. જો નીચે કે નોટ ઇક્વલ ટુ 0 મળી જતું હોય તો પછી આ ચકાસવાની કોઈ જરૂર નથી. જોઈએ નીચે કે શું મળે છે. નીચે કે ઇઝ ઇક્વલ 1 2 2 3. चलो विस्तरण करो 1 into 3 3 2 into 2 4 minus 4 3 minus 4 minus 1 not equal to 0. બોલો આ not equal to 0 મળે છે. શું સમજીશું? આપેલ સમીકરણ સંહતિ સુસંગત છે. આપેલ સમીકરણ સંહતિ
સુસંગત છે. ચલો બીજો દાખલો. બીજો આના જેવો જ છે, એ પણ સુસંગત જ આવે છે. ત્રીજો જોઈએ, ગલત પડતું હોય એવું જોઈએ. ત્રીજો x + 3y = 5, 2x + 6y = 8. સમીકરણ સાંતિની સુસંગતતા ચકાસો. સમીકરણ સાંતિની સુસંગતતા ચકાસો. चलो पहले तो ये x भी नक्की कर लो. a x y सहगुण गुण श्रेणी 1 3 2 6. x તરીકે આપણી પાસે સ્મોલ x સ્મોલ y, જો કે ના લખો તો પણ ચાલે, એની જરૂર પડતી નથી. b તરીકે છે 5 8. ચલો એ x b નક્કી થઈ ગયું. સુસંગત છે કે કેમ એ નક્કી કરવા માટે હવે આપણે નિશ્ચય કરીશું. નિશ્ચય કે = 1 3 2 6. ચોકડી ગુણાકાર કરો 1 * 6 એટલે 6 - 3 * 6 6 - 6 બીજી. નિશ્ચય = 0 આવતું હોય તો હવે આપણે અહીંયા પહોંચી ગયા. નિશ્ચય કે = 0 આવતું હોય તો હવે આપણે એડજોઇન્ટ a * b શોધવું પડે. ઘણા મિત્રો એવું વિચારે કે નોટ ઇક્વલ ટુ 0 તો સુસંગત છે, નિશ્ચય કે ઇક્વલ ટુ 0 તો સુસંગત નથી. તો ના એમ ના કહી શકાય. નિશ્ચય કે નોટ ઇક્વલ ટુ 0 તો સુસંગત છે એ તો બરાબર, પણ નિશ્ચય કે ઇક્વલ ટુ 0 આવે તો સુસંગત નથી એવું ડાયરેક્ટ ના કહી શકાય. આ બીજી શરત ચેક કરવી જ પડે. કારણ ઘણી વખત સુસંગતતા નક્કી ન પણ થતી હોય. આવી રીતનું મળે, બંને 0 મળતા હોય તો સુસંગતતા નક્કી ના થઈ શકે. સુસંગત હોય પણ ખરા, ન પણ હોય. એટલે ખાલી આના ઉપરથી આપણે કંઈ ના કહી શકીએ કે નિશ્ચય કે ઇક્વલ ટુ 0 આવી ગયા એટલે સુસંગત નથી, એમ ના કહી શકીએ. આપણે બીજી શરત ચેક કરવી જ પડે, એડજોઇન્ટ a * b. નિશ્ચય કે ઇક્વલ ટુ 0 આવ્યું તો એડજોઇન્ટ a * b શોધીએ. હવે એડજોઇન્ટ a કેવી રીતે શોધશો બોલો? 2 / 2 શ્રેણિક છે, 2 / 2 શ્રેણિકનો એડજોઇન્ટ એ તો સરળતાથી તમે મેળવી શકો. યાદ છે કઈ રીતે? ટેમ્પલેટમાં રીત લખાવેલી છે, તમે દાખલાઓ પણ ગણેલા છે આગળ. તો એ પ્રમાણે જોઈએ તો 2 / 2 શ્રેણિકનો એડજોઇન્ટ મેળવવા માટે શું કરવાનું? અગ્ર વિકર્ણના ઘટકોની સ્થાનની એટલા બદલી કરવાની, પ્રતિ વિકર્ણના ઘટકોની નિશાની બદલવાની. અગ્ર વિકર્ણના ઘટકોના સ્થાન બદલવાના, પ્રતિ વિકર્ણના ઘટકોની નિશાની બદલવાની. અગ્ર વિકર્ણના ઘટકોના સ્થાન બદલવાના એટલે કે 1 6 છે અને 6 1. પ્રતિ વિકર્ણના ઘટકોની નિશાની બદલી દો એટલે +2 નું -2 +3 નું -3. આ એડજોઇન્ટ a. ચલો બીજી શરત પ્રમાણે એડજોઇન્ટ a * b મેળવીએ. એડજોઇન્ટ a * b 6 - 3 -2 1 into b તરીકે છે 5 8. चलो करो गुणाकार. पहली आप व्यवस्था 6 × 30 -14 પછી -10 +8
तो आपसे 6 30 माइनस 24 એટલે 6 that's minus 2 तो are not equal to 0 આ શૂન્ય શ્રેણી નથી ઈચ્છા કે equal to 0 adjoint A into B not equal to 0 તો બોલો હવે એના પર શું કહી શકીએ આપેલ સમીકરણ સંહતિ સુસંગત નથી કાઉન્સનો અસંગત છે ચલો એના પછી ચાર પાંચ છ માંથી એક લઈએ પાંચમો લઈએ ચાલો Px minus y minus 2z is equal to 2y minus z is equal to minus 1. Px minus 5y is equal to 3. समीकरण संधिनी सुसंगतता चकासो समीकरण संधिनी सुसंगतता चकासो चलो x भी नक्की कर x y z का सहगुण को नो श्रेणी तो 3 -1 -2 चलो ये x નો સહગુણ x1 પદ્ધતિ x નો સહગુણ 0 y નો 2 લે છે એટલે -1 0 2 -1 चलो ये x y z का સહગુણ को 3 -5 z वाली पद्धति तो 0 ए एक्स बी एक्स तरीके ત્રણ ચલ છે x y છે અને b તરીકે જમણી બાજુમાં આવેલા ચલ 2 - 1 3 चलो ये x b મળ્યું ચલો નીચે આ કેસ તો ऊंचाई की 3 - 1 - 0 2 -1 3 - 5 विस्करण करिए 3 डायरेक्ट विस्करण करो तो चाल બે કક્ષાવાળો શ્રેણી લખી પછી વિસ્તરણ કરવું તો ચાલે ડાયરેક્ટ ખાવ તો ડાયરેક્ટ લખો આનું ડાયરેક્ટ વિસ્તરણ 0 3 માઈનસ માઈનસ પ્લસ કે 3 ગુણ્યા માઈનસ એટલે માઈનસ 5 चलो माइनस माइनस 1 चलो 0 प्लस 3 चलो माइनस 2 इंटू और 0 माइनस 6 चलो माइनस 15 माइनस माइनस प्लस 1 इंटू 3 એટલે 3 माइनस माइनस प्लस 12 12 એટલે 15 माइनस 15 એટલે 0 આ ઇક્વલ ટુ 0 આવે છે तो આપણે હવે ઇક્વલ ટુ 0 આવતું હોય તો સુસંગતતા ચકાસવા માટે બીજી શરત લેવી પડશે કઈ adjoint A into B વાળી ચલો adjoint A into B માટે તમે પહેલા adjoint A શોધો adjoint A 3/3 છે તો મોટો શ્રેણી આપશે ટ્રાન્સપોઝ પહેલું પ્લસ બીજું માઈનસ तीसरी प्लस चौथी माइनस पांचवी प्लस
छठू माइनस, सातवें प्लस, आठवें माइनस, नौवें प्लस। चलो ना दरेक घटकने सरવાળો લખી દી 2 - 1 -5 0। चलो 0 - 1 3 0, 0 - 1 3 0। चलो ना बस 0 2 3 -5, 0 2 3 -5। चलो -1 -2 -5 0, -1 -2 -5 0। 3 - 2 3 0, 3 - 2 3 0। चलो ना बस 3 - 1 3 - 5। -1 -2 2 - 1 चलो 3 - 2 0 - 1 3 - 2 0 - 1 3 - 1 0 2। चलो मूल्य 0 - 6 એટલે -6। चलो 0 + 3 આપણે માઈનસ છે એટલે -3। 0 - 6 એટલે -6 TM। 0 - 10 -+ 10। 0 + 6 એટલે 6 -15 + 3 -15 + 3 એટલે -12 + 12 1 + 4 એટલે 5 -3 ના +3 6। चलो ऊपर टी हटाવી चलो घटको बराबर છે। 0 5 આવશે -5 0 - 5 એટલે -5 0 -5 + 5 ના પ્રતિવિકરણ બાદ કરશો -5 0 - 5 એટલે -5। चलो ट्रांसफर प्रत्येक आधे अनुरूप स्तंभ के बिंदु यानी आज बड़ा स्तंभ -5 -3 -6। चलो 10 6 5 3 6 आ एडजॉइंट ए मળી। चलो एडजॉइंट ए * बी મેળવીએ આપણે। एडजॉइंट ए * बी एडजॉइंट ए तरीके से -5 10 5 -3 6 3 -6 12 6 इनटू बी तरीके से 2 - 1 3। चलो पहली हाथ पहलो स्तंभ। चलो -10 +15 इजी आ गया -6 + 9 इजी आ गया -12 + 18। चलो और से -20 + 15 એટલે -5 -12 + 9 એટલે -3 -6 24 -24 + 18 એટલે -6। तो नॉट इक्वल टू 0 ऊंचाई b इक्वल टू 0 અને एडजॉइंट a * b नॉट इक्वल टू 0 થયું। તેનો મતલબ શું થયો? આપેલ સમીકરણ સાથી
સુસંગત નથી. તો આપેલ સમીકરણ સહથી સુસંગત નથી. તો યાદ રાખો, જો નીચે આવે કે ઇક્વલ ટુ 0 નોટ ઇક્વલ ટુ 0 આવે તો કશું કરવાનું રહેતું જ નથી. એડજોઇન્ટ a * b શોધવાની જરૂર જ નથી. નીચે આવે કે નોટ ઇક્વલ ટુ 0 તો આપેલ સમીકરણ સાથે સુસંગત છે. અને નીચે આવે કે a ઇક્વલ ટુ 0 આવે તો તમારે એડજોઇન્ટ a * b શોધવા આવે. આ નોટ ઇક્વલ ટુ 0 એ સુસંગત નથી. આ સુસંગત છે, આ સુસંગત નથી. અને આમાં બંને ઇક્વલ ટુ 0 આવે તો પછી કંઈ નક્કી થઈ શકતું નથી. તો જો સુસંગતતા નક્કી કરવા માટેના 6 દાખલાઓ છે. આમાં પહેલું, ત્રીજું અને પાંચમું આપણે ગણાવ્યું. બીજું, ચોથું, છઠ્ઠું તમારે પ્રયત્ન કરવાના છે. આ ટાઈપના 4.6 ની અંદર ટોટલ આપણે જે આગળ ઉદાહરણો જોઈ ગયા એ પ્રમાણેના કુલ 16 દાખલા છે. હવે આ 16 દાખલાઓમાંથી તમને જેટલા દાખલા ફાવે એટલા પ્રયત્ન કરવાના છે. જે ન ફાવે તે તમે ડિફિકલ્ટીમાં જણાવજો, જેથી કરીને કાલે 4.6 ની ડિફિકલ્ટી જોઈ શકીએ. અને 4.6 ની ડિફિકલ્ટી જોઈ લીધા પછી ઉદાહરણ 30 થી 34 સુધીના ઉદાહરણો જોઈશું અને પછી સ્વાધ્યાય 4 જોઈશું. તો આજે આટલા સુધી રાખીએ છીએ. કાલે આપણે આગળ વધીશું.